એટલે યુટ્યુબ ફેમિલી જે મારી કેમ છો ભાઈ બધા મજામાં છું મજામાં છે. તો ફ્રી ગેમમાં નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. ભાઈ જો આપણે અત્યારમાં આવી ગયા છીએ ઉપરકોટ બધા જોવા આવ્યા છે. જો અહીંયા બધા જોવો છે, જોઈ લે ઉપરકોટનો નજારો. આ મેન ગેટ છે અહીં બાજુમાં. તો જો ભાઈ ફાઇનલી બધા ધીમે હાલવા મળ્યા છે અને ભાઈ આપણે ચાલવાનું ચાલુ કરી દીધું છે. આપણે છે બધાની આગળ અને એ બધા છે લોકો પાછળ હાલ્યા છે અને આપણે એકલા તો ગયો ટ્રેન્ડિંગ ચાલુ કરી દીધી ફોટોફોટ હાલવાની. જો હાલ રસ્તે જવાનું છે આપણે. બોલો રોહિતભાઈ. હાલો આમ ફરવા આવેલા છીએ. હાલો ત્યાં જાવી છીએ. ક્યાં જાવી છે મારા વાલા? આમ ફરવા આવેલા છીએ. જો આ તો આપણે ના જાવી છીએ. હા જો ભાઈ અહીંયા બધી મોટર સ્ટોપ પડી છે. અહીંયા એક છે, બે મોટી છે અને એક નાની છે. કાં સંજયભાઈ? જો ભાઈ બધા અહીંયા આવેલા છે, ફરવા જ આવેલા છે. અનલિમિટેડ બધું ફેમિલી સાથે જ આવેલું છે એવું બધું છે આમાં. અને આપણે પણ ફરવા જ આવ્યા છીએ. આપણે કંઈ એમ તો નથી આવ્યા ભાઈ. જો ભાઈ આ ઝીણી ટોપ નાની હોય. આપણે ભાઈ એમને આગળ વ્લોગમાં બોલો તો 3-4 ટોપું છે. 3-4 નહીં છે તો 5 અવેલેબલ છે. એક જો અહીંયા છે, એક આયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા. થઈ ગયું ને ભાઈ 5. જો ભાઈ અમારે બધા અહીંયા હાલ્યા જશે ધીમે. તો ચાલો આપણે ચાલતા થઈ જઈએ પછી પાછા મળ્યું કંટ્રોલ વ્લોગમાં બને રહેજો. એ ભાણા હાલ. એવું છે તારા વિડીયો? હા જો ભાઈ આ બધા પેલાના મહેલ છે. તમે કેવું છે સુંદર નજારો. જો કેટલા છે આમાં આપણે કંઈ ભાઈ ખબર નથી પડે એવું કે કી બાદ જવાનું કી બાદ નથી જવાનું એમ. જો આ લોકો આ બાદ જાય છે અમારે પ્રવીણભાઈની બધા. તો ચાલો આપણે પણ એ બધા હાલતા થઈ જાય ધીમે. જો લાઈટું છે પણ બહુ નથી અહીંયા. નાનકી મૂકી છે. જો આ દરવાજેથી જવાનું છે. બહુ ભાઈ આ તો લાંબુ છે યાર. ભાઈ આ જો કેવડો મોટો છે અહીંયા મહેલ. આ બહુ મોટો છે. આપણે જો આ કેવડું ઉપર છે આ બધું. આ બધું જો સેલ્ફીનું કામ ચાલી રહ્યું છે બધું. જોઈ લો કેવડું બધું છે ગ્રાઉન્ડ મોટું. એટલે એમ કે આ મહેલ જેવું છે એમ મોટું જબરું. તો આપણે આપણે બધા જોવા ઊભા રહી ગયા છે અહીંયા. કામમાં શું કહો છો? કેવી મજા આવે છે? એટલે ભારે મજા આવ્યો. પરકમમાં આવ્યા છે એમ ને? હા હા જો માંડવો ના તો જો ભાઈ આ પેલાનો ઘંટલો છે. જો અમારા મગનભાઈ ફેરવે છે. ફરે છે? નથી ફરતો? ભાઈ જૂનવાણી વખતનું છે એટલે નો ફરે. આ નથી ફરતો ને? અમારા પ્રવીણભાઈ ચેક કરી લીધું. શું હોય તો ફરે? એવું છે? તો ભાઈ અહીંયા દાંડલો હોય ને તો ફરે એમ કે છે મારા. તો ફેમિલી જો પાછા ધીમે હાલતા થઈ ગયા છે અને ભાઈ અડકડી નવગણ કૂવો જોવા જાય છે બધા. જો આની કોઈ બધા હાલ્યા જાય છે અને ભાઈ આપણે બધાની પાછળ સીવી. એ ટુસલભાઈ કેમ આમ મોઢું બગડી ગયું તારું? હે થાકી રહ્યો છે? હા ભાઈ થાકી રહ્યા છે ભાઈ. 3-4 દિવસ તેમને પ્રવાસ જ ચાલુ જ કર્યો છે. જો ભાઈ અહીંયા વાવ જોવા જાય છે. અડી વાવ છે. તો બધા જાય છે અમુક નથી જતા ને એવું બધું છે. અને ભાઈ આપણે તો ફાઇનલ જાય જ છીએ. હે એ આપણા વલ્લભ જોશે ઘરે જઈ. આપણે અત્યારે જોઈ આવી ફોટોફોટ. જો ભાઈ અહીંયા સેલ્ફી લે છે અમારે. જો ભાઈ આ વાવનો નજારો જો કેવો છે. હમણાં તમે ના જનરીક જઈને દેખાડું. પેલા ઉપર જોવો તમે. હા કેટલું ઉપર છે યાર. મજા આવે એવું છે મગનભાઈ? હે વાહ ભાઈ વાહ મજા આવે. મગનભાઈ એમ કે તને રોહિતભાઈ મજા આવે છે? મજા ફૂલે ફૂલ એવું છે? તો ચાલો વાંધો નહીં આપણે વાવ જોવા જોઈએ ધીમે. ભાઈ આ પાછળનું જે બેકગ્રાઉન્ડ હોય ને એમાં કઈ ખબર પડે એવું નથી. શું કહેવાય નહીં કાકા તમને ખબર છે આમાં? અરે આ છે અડેકડે 9 ગણ કૂવો. એની વાત નથી કરતો, આની વાત કરું છું. આ પથ્થર છે. પથ્થર એવો છે? પથ્થર છે. હા ભાઈ પથ્થર એવો છે ભાઈ એવું કે છે અમારા કાકા. તો જો ભાઈ ફાઇનલી આપણે વાવે પૂજી ગયા છીએ. અને જો ભાઈ કેવડી છે વાવ. અંદર તો અડીકડી 9 ગણ કૂવો કહેવાય ને ભાઈ. શું કહેવાય? ખાલી અડી વાવ કહેવાય. અડી વાવ કહેવાય ખાલી? હા અમારે જયેશભાઈ કહે છે અડી વાવ જ કહેવાય ખાલી. જો ભાઈ કબૂતરા ઘણા છે. શું સંદીપભાઈ તમારે શું કહેવાનું થાય? જોવા આવ્યા છીએ. અડીકડી જોવા આવ્યા છે. જો ભાઈ બધા જોવા જ આવ્યા છે. અમારે પાછળ ભાણું જોઈએ નીચે બાયું હાલ્યા આવે છે ધીમે હાલ્યા આવે છે. જો ભાઈ આ પાછી કેટલી ચીડું ચડવાની છે. આપણે અડધે તો પૂગી જાય છીએ. જો ભાઈ આ બધા પાછળ હાલ્યા છે. તો ચાલો ધીમે આપણે હાલતા થઈ જઈએ. અડેકડી જો ભાઈ પાછા હાલતા થઈ ગયા છીએ અને ભાઈ જાવી છીએ પાછું આમ બીજે જાય છે. આપણે બધા આવ્યા નથી.
બધા મોર આગળ આગળ હાલ્યા જાય છે ને આપણી પાછળ પાછળ હાલ્યા જાય છે. અને પછી અહીંથી જૂનાગઢ દેખાય છે કેવો જો વ્યૂ આવે છે એક નંબર. જો અંબાજીનું દેવળ છે અહીંયા. જો આ પાછળ બધા આ બાજુ હાલ્યા જાય છે. મારા કાકાએ વિઠલા કાકાએ બધું જોયેલું છે ને એની પાછળ પાછળ ભાઈ બધા હાલ્યા જાય છે. ને ભાઈ આ ચશ્મા કેવા લાગે છે ખાસ કોમેન્ટ કરીને કહી દીજો. કોઈ દિવસ વ્લોગમાં પહેર નથી, આજ પહેલ કરી છે આપણે. કેમ કે છે તડકો છે ને એટલે બાકી તો આપણે ચશ્મા હોય જ નહીં, કે એક જ હોય. તો જો ભાઈ નવગણ કુવા જો હાલ્યા જાય છે. ને ભાઈ હાવ અંદર હાવ છે ને અંધારું છે એવું છે. કાં જઈશ છે અંદર અંધારું. જો ભાઈ અંદર અંધારું છે. આમાં જઈએ હેલા જાય છે, અંધારું છે પણ હેલા જાય છે. કેમ થાય છે હાલો જોતા આવી મિત્રો અંદર. હા જો ભાઈ આ છે ને બધું અંધારું અંધારું અહીંયા બહુ અંધારું છે. જો ભાઈ અહીંયા નવગણનો કૂવો છે. તો ચાલો મિત્ર આપણે ધીમે ધીમે હાલ્યા જઈએ. જો ભાઈ આ પગથિયામાં આવી રીતના કાંક ઉતરવાનું છે તો અંધારું છે એટલે જો બધા ધીમે ધીમે હાલ્યા જાય છે. અમારે જો આખો સ્ટાફ જાય છે. જો ભાઈ આપણે ફાઇનલી નવગણ કૂવો પૂગી ગયા છીએ. જો ભાઈ અંદર બધું અંધારું જ છે. અને આપણે આ પહેલી વખત જો આવ્યા છે, કોઈ દિવસ આવ્યા નથી, આ પહેલી વખત જ છે. હો ભાઈ જો આ બધી અંધારું અંધારું જ છે. જો છે ને બધી અંધારું. જો ભાઈ અમારે કોઈ ગીત ગાય. ભાઈ અમારા કાકા નાના છે ને હિસકો નાખે છે અમારે કોઈ. તો હાલો કન્ટ્રી વ્લોગમાં બની રહેજો. આવી તો હું બધાને કરવાની જ છે. હાલો કાકા આવે જોયું ભાઈ કેવી હું કે બધા લોકો જોવા મળ્યા. કેવી મજા આવી પ્રવીણભાઈ? મજા જ આવે ને અહીંયા હુંવાર કરું મજા જ આવે. તો ફેમિલી જો પાછા આપણે આવી ગયા છીએ નવાબી તળાવ જોવા. અને ભાઈ તળાવ અહીંયા બહુ મોટા નેશનલના અહીંયા 1 વર્ષનું પાણી હોય ને આ રાજાશાહીની વખતમાં જેટલા અહીંયા અંદર જે માણસો હોય ને એનું પાણી આ પૂરું પાડતા. જો ભાઈ આ કેવડું છે તળાવ. એક આની નીચે છે અને આ ઉપલું છે તળાવ. બહુ મોટું છે. સુમિતાબેન થાકી ગયા. પાછળને દઈ દો તો હાલ. તો જો ભાઈ આ કેવડું બધું પાણી આવે છે. તો આ કાંક ઉપર આવું છે, આની અંદર પાણી આવે છે. શું છે આપણને કંઈ ખબર નથી. અહીંયા પાછળ બાજુમાં આ બધું તળાવ છે. અને ભાઈ આ તળાવ આનું તળાવનું પાણી આવતું હોય તો શું ખબર ને અહીંયા શેનું પાણી આવે એ આપણને કંઈ ખબર નથી. પણ આપણે આ જોયું એટલે આપણને ખબર છે. શું થાય છે રોહિતભાઈ? સ્ટોર થાય છે. પાણી સ્ટોર થાય છે એવું કહે છે. એટલે પાણી સ્ટોકમાં છે એવું બધું એમ. તો રોહિતભાઈનું કહેવાનું એવું છે ભાઈ. તો ચાલો કન્ટ્રી વ્લોગમાં બની રહેજો. તો ફેમિલી જો અમે હું અને અમારા રોહિતભાઈ બે હિંચકા મીણા છીએ ખાવા. અને ભાઈ હવે તો ફૂલ એટલે ફૂલ આમ થાકી ગયા છીએ. અને ભાઈ હવે થોડુંક હાલવાની તબલ કહેવાય છે. કેમ કે ભાઈ 2-3 દિવસ તો પ્રવાસ કર્યો છે. અને પાછા જ આપણે આવી ગયા છીએ ઉપરકોટમાં બધી જૂની જૂની રાજાશાહીની વસ્તુ જોવા. અત્યારે જો અમારે રોહિતભાઈ હિંચકાવાનું ચાલુ કરી દીધું છે. કા રોહિતભાઈ? હા જો ભાઈ અને આ બધા હાલ્યા જાય છે આ બધું. એમે કીધું અમે બે ભાઈ હે ને થોડોક પોરો ખાઈ લેવી પછી ધીમે ધીમે હાલ્યા આવી ધીમે જવા જો કીધું. આમ થાકે ભાઈ ફૂલ લાગ્યો છે. તમને મૂકી શકાય ભાઈ થાકી ગયા છે. ચશ્મા કેમ ભાઈ ચશ્મા કાઢી નાખી મારા કલેજા આવું. તો ફેમિલી જો આપણે વહેતા થઈ ગયા છીએ. અને અમારા મગનભાઈ સંજયભાઈ અને ઠાકરસિંહ બાપુ જો ઉતરી ગયા છીએ જાવડા રાજકોટ. બાય બાય. હાલો આવજો હો. હા જો ભાઈ અમારા મગનભાઈ જે બાય બાય કરે છે. જો પાછા બધા બેસી ગયા છીએ. અને ભાઈ જો જયેશભાઈ તમારે શું કેવું હવે જવાનું હોય ને ઘરે? હવે ઘરે જવાનું. આપણે સીધી ઘર નહીં પકડવાનું, ઓલા રાજકોટ નહીં પકડવાનું. હા તો હાલો ભાઈ જો આપણે જુનાગઢથી ફાઇનલી ઘરે આવી ગયા છીએ. અને ભાઈ ઘરે પૂગીને આપણે ઉપરકોટ ગયા હતા. ઉપરકોટ ગયા એમાં બધું ખૂબ જોયું. અડીકડી નવગણ કૂવો જોયો. અને ખાલી ઓલો આપણે કાંઈક કહેતા અડીકડી કૂવો જોયો. એ 2 કૂવા જોયા. એક નવગણ કૂવો હતો અને એક હતી અડીકડી કૂવો. એ આ બધું નોકું પાણી પી પીને શરદીને ઉધરે ને એવું બધું થઈ ગયું છે. તો ચાલો કાંઈ વાંધો નહીં. હજી વ્લોગ અમારે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય બીજા ઉઠીને ચા પાણી પીધા છે. તો આજનો વ્લોગ આપણે પૂરો કરવાનો છે. મળશું કાલે એક નવા વ્લોગમાં. બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન.